હલો નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જઈ રહ્યા છીએ દાંડી. તો દાંડી બીચ જઈ રહ્યા છીએ. તો તમને ખ્યાલ જ હશે કે દાંડી કઈ વસ્તુ માટે ફેમસ છે. તો આપણે અત્યારે અહીંયાથી સુરતથી નીકળી ગયા છે દાંડી. તો અહીંયાથી દાંડીનો રસ્તો ટોટલ 50 કિલોમીટર જેવો છે. તો અહીંયાથી આપણે ઓન ધ વે છીએ અને આપણે 2-3 જગ્યા પર જવાના છીએ દાંડી, કે જ્યાં સ્મારક છે ગાંધીજીનું, કે જે સત્યાગ્રહ, મીઠાનો જે પણ સત્યાગ્રહ કર્યો હતો ગાંધીજીએ, તો ત્યાં પણ આપણે જવાનું છે. તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ રસ્તાનો સીન છે. મસ્ત એકદમ ઠંડુ વાતાવરણ છે, ખૂબ જ મજા આવે છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે દાંડીના દરિયે. તો અહીંયા જોઈ શકો છો પાણી, દરિયાનું પાણી તમને કહું ને તો ખૂબ જ એકદમ ક્લિયર છે. એમાં કોઈ અત્યારે કચરો કે એવું નથી. તો અત્યારે જોઈ શકો છો માટી સાથે છે એટલે તમને પાણી થોડું ખરાબ લાગતું હશે, અદરવાઇઝ પાણી ખૂબ જ ચોખ્ખું પાણી છે. તો તમે જોઈ શકો છો. અને હું તમને કહું ને કે અમે જ્યારે ગયા હતા દાંડી, તો સવારનો ટાઈમ હતો, લાઈક કે મોર્નિંગમાં 10-10:30, કેમ કે બપોર પછી ગરમી એટલી હતી એટલે પોસિબલ નહીં હતું. એટલે અમે મેઇન પ્લાન જે બનાવ્યો, સવારનો જ પ્લાન બનાવ્યો હતો કે સવારે જઈએ તો ફૂલ ડે રહેવાય. ને જે પણ બપોરનું લંચ હતું એ પણ જોડે લઈ ગયા હતા. તો કેમ કે ત્યારે ગરમી જેટલી હતી ને, તો ખૂબ મુશ્કેલી થાય એવું હતું, એટલે સવારમાં ગયા હતા. તો જુઓ અત્યારે આ દાંડી, લોકો અત્યારે પબ્લિક અત્યારે ખૂબ જ ઓછું છે, કેમ કે અત્યારે સવારનો ટાઈમ છે એટલે. અધરવાઇઝ 5-5:30 આસપાસ પબ્લિક ખૂબ જ ભીડ જોવા મળે છે અહીંયા દાંડીના દરિયે, કેમ કે લોકો વિઝિટ કરે. અને એક તમને કહું ને કે સુરત આસપાસ એક ખૂબ જ સરસ જે દરિયો કહેવાય ને, એ દાંડી છે. તો દાંડી ઘણા બધા લોકો વિઝિટ કરે છે, સુરતથી આવે છે, આજુબાજુના સિટીઝમાંથી વિઝિટ કરે છે સન્ડે હોય તો રજાના દિવસે. તો અહીંયા જોઈ શકો છો તમે, છોકરાઓ મોજ મસ્તી એની મોજમાં છે, તો નાહી રહ્યા છે. પણ એક બીજું, અહીંયા ક્યારેય પણ જમે ત્યારે દરિયે જાઓ તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, કે દરિયામાં એક એવું છે ને કે પાણીની જે વેળ આવે ને, એમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડે. અધરવાઇઝ દરિયાનું એવું છે ને કે એ લોકો દરિયો તમને ખેંચી લેશે, કેમ કે દરિયાનો નિયમ છે, કોઈ પણ લોકોના જીવ લે જ છે. તો અહીંયા પણ અમે દાંડી આવ્યા તો 5-7 દિવસ પહેલાં 3-4 લોકો તણાઈ ગયા હતા. તમને ખ્યાલ હશે, સપોઝ તમે જોયું હશે તો તમે આવો તો એકવાર જરૂરથી નાહવા જાઓ તો ખૂબ જ ધ્યાનથી જોજો, કેમ કે અને નાના છોકરા હોય તો ખાસ એમનું ધ્યાન રાખજો, કેમ કે અધરવાઇઝ નાના છોકરાને ખ્યાલ નથી હોતો અને આગળ જતા રહી અને ડૂબી જતા હોય છે. તો આ જોઈ શકો છો, અહીંયા ઘોડે સવારી છે, ઊંટ સવારી છે. તો અલગ અલગ એક્ટિવિટીઝ છે, તમે અહીંયા કરી શકો છો તમને મનપસંદ હોય એ. તો જુઓ અત્યારે લોકો મોજ મજા કરી રહ્યા છે. તો તમે પણ દાંડી નથી આવ્યો તો દાંડી એકવાર વિઝિટ જરૂરથી કરો, કેમ કે ખૂબ જ મજા આવે એવું છે. બીચ છે સુરતમાં, તો તમને કહું ને તો ઘણા બધા બીચ છે, પણ એક દાંડી બીચ થોડું સુરતથી દૂર જવું હોય તો એક બેસ્ટ ઓપ્શન છે. ત્યારબાદ સુવાલી છે, સુવાલી બીચ જઈ શકો. ડુમ્મસ તો હોટ ફેવરિટ છે બધાનો સુરતીઓ માટે, કેમ કે સન્ડે તો ફૂલ ટ્રાફિક હોય ડુમ્મસ. તો તમારે કંઈક નવીન જગ્યા ટ્રાય કરવી હોય તો દાંડી તમે આવી શકો છો, જે સુરતથી 50 કિલોમીટર છે. સવારથી આવો તો વધારે સારું પડશે, કેમ કે રસ્તામાં ટાઈમ જશે, કેમ કે 1-2 કલાક જેવું ઓન ધ વે રસ્તામાં જશે, અને સાંજે પાછું જવામાં પણ થોડી તકલીફ પડે. એટલે બેટર છે તમે સવારે આવો તો તમે સાંજે વહેલા નીકળી શકો. તો અહીંયા જોઈ શકો છો લોકો પિક્ચર્સ પાડી રહ્યા છે, ફોટોસ પાડી રહ્યા છે, વિડીયો ઉતારી રહ્યા છે, અને આપણે પણ અત્યારે અહીંયા વિડીયો ઉતારી છે. જુઓ તો છોકરો મસ્તી કરે છે. તો આ રીતનું છે દાંડી. અને હવે આપણે જે દાંડી બીચ પછી આપણે જશું ગાંધીજીએ જ્યાં સત્યાગ્રહ કર્યો હતો, ત્યાં મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. તો ત્યાં ખૂબ જ મોટું મંદિર છે, કેમ કે ત્યાં ગાંધીજીનું જે પણ છે પૂરું પ્રદર્શન છે, કેવી રીતના ગાંધીજીએ કર્યો હતો સત્યાગ્રહ, સુરતમાં કેવી રીતે વિઝિટ કર્યો હતો, ક્યાંથી શરૂ કર્યો હતો અને કેટલા લોકો જોડાયા હતા. તો એ બધી ફૂલ ડિટેલ તમને વિડીયોમાં, આગળના વિડીયો હું તમને નેક્સ્ટ વિડીયો બતાવીશ. ત્યાં A to Z ગાંધીજીની બધી જ ડિટેલ અને વસ્તુઓ છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, પૂરો એન્ડ સુધી વિડીયો જોજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આવા જ યુટ્યુબ રિલેટેડ, વ્લોગ્સ રિલેટેડ, ટૂર રિલેટેડ મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો આવતા હોય છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ
મસ્ત વાતાવરણ છે, પવન પણ ઠંડો આવ્યો છે. ગરમી ખૂબ હતી, એક તો વસ્તુ તમને કહું, ગરમી ખૂબ જ હતી. અને ગરમીના ટાઈમે દરિયો પવન ઠંડો આવતો હતો. એક વસ્તુ ધ્યાનમાં રાખે, કેમ કે અહીંયા એકદમ દૂર દૂર સુધી ખુલ્લું જ છે, દરિયો જ છે, એટલે અહીંયા કોઈ ગરમીનો એટલું બધું સવાલ નહીં હતો. પણ ગરમી, રસ્તામાં ખૂબ જ ગરમી લાગતી હતી. તો ગરમીના મોસમમાં આવવું ખૂબ કઠિન છે, પણ તેમ છતાં એન્જોય કરવા માટે આપણે આવી શકીએ. તો આઈ હોપ ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હશે બધા લોકોને. તો તમે મારી યુટ્યુબ ચેનલમાં બીજા પણ વ્લોગ્સ રિલેટેડ વિડીયો જોઈ શકશો. તમને પ્લેલિસ્ટ મળી જશે, ત્યાંથી પણ તમે બધા વિડીયો જોઈ શકશો. તો ફ્રેન્ડ્સ ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર, ટાટા, બાય બાય, સિયા.